નમસ્કાર દોસ્તો, જય જવાન જય કિસાન। જે છેલ્લા ગુજરાતની અંદર છેલ્લા 10 દિવસથી જે રીતે બોટાદથી શરૂ કરીને ગુજરાતના દરેકે દરેક ખેડૂતના મોઢામાં એકમાત્ર એવો શબ્દ છે જે કડદો કરે છે ભાજપવાળા, ભાજપના માણસો, ભાજપના એજન્ટો, ભાજપના હવે તો મોટા મોટા નેતાઓ, એ પછી અમુકને ખુરશી ના મળતી હોય ને છેલ્લી ઘડીના અમુક પ્રવક્તા હોય, આ તમામ લોકો કંઈક ને કંઈક રીતે કડદામાં કમિશન લે છે। આ સાબિત થઈ ગયું છે, કારણ કે જ્યારે માત્ર રાજનીતિ કરવાની બાબત આવે છે ત્યારે ભાજપના એક પણ નેતા ચાન્સ મૂકતા નથી। એનું પ્રત્યક્ષ ઉદાહરણ છે ઋષિકેશભાઈ પટેલ, હાર્દિક પટેલ, કે એ હાર્દિક પટેલ આજથી 15-16ની અંદર જે પાટીદાર આંદોલન થયું ત્યારે એ જ લોકોએ ખૂબ રીતે ઉકસાવ્યું હતું। દરેક જગ્યાએ એના જ કારણે 14 જણાની પાટીદારોની હત્યા થઈ હતી। ત્યારે તો આ ભાઈઓનો રાગ સૂર અલગ હતા, અત્યારે સૂર અલગ છે, કારણ કે ખુરશી નથી મળી, બેસવાની જગ્યા નથી મળી। આ જ રીતે રાજનીતિ કરતા હતા, કાંઈ વાંધો નહીં, પણ ખેડૂતો ઉપર દમન, ખેડૂતો ઉપર ચાલતા એ કડદા ઉપર એક શબ્દ ભાજપના આ માણસો બોલ્યા નહીં। અને જ્યારે ચાન્સ મળ્યો કે રાજનીતિ, હલકી ગુણવત્તાની રાજનીતિ કરવાનો ચાન્સ મળ્યો, ત્યારે ઉછળી કૂદીને બહાર આવનારા આ તમામ ભાજપના નેતાઓને એક ખેડૂત પુત્ર તરીકે, એક આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે કહેવા માગીએ છીએ કે જોઈ લ્યો, તમને આમ જ ખેડૂતને પેટે પાટા મારનાર નથી કીધા। ને અમુક કોંગ્રેસના એ ચાપલુસી કરનાર ભાજપના એજન્ટો બનીને જે કામ કરતા હતા ને એવું કહેતા હતા ગોપાલભાઈ શું કરશે, આજે ગોપાલભાઈએ જાહેર કર્યું કે એના પગારમાંથી જે હળદર ગામના ખેડૂતોના ઘર ઉપર જે હુમલા થયા છે એમાંથી સમારકામ આવશે અને એનો ખર્ચો ગોપાલભાઈના પગારમાંથી આવશે, ધારાસભ્યનો પગાર। દોસ્તો, ભાજપનો એક પણ માણસ આજ દિવસ સુધી ખેડૂતો પર આવા કાળા કડદા વિશે બોલ્યો નથી। અને જ્યારે હલકી ગુણવત્તાની રાજનીતિ કરવામાં, આમ આદમી પાર્ટીનું ખોટું બતાડવામાં, જે મહાપંચાયત હતી ખેડૂત મહાપંચાયત, એના વિરોધમાં, એટલે કે ખેડૂતોના સીધા જ વિરોધમાં આ તમામ જગ્યા ઉપર બોલનારી એ ભારતીય જનતા પાર્ટી હવે માત્ર ભારતીય જનતા પાર્ટીનું નામ બદલાવીને ભારતીય કડદા પાર્ટી, જે કીધું ને ગોપાલભાઈ, એ પ્રમાણે કરી દેવાની જરૂર છે। કારણ કે તમે માત્ર ને માત્ર ખેડૂતોને પેટે પાટા મારવામાં અગ્રેસર છો, પરંતુ ખેડૂતોની કટકી થતાં એ કાયદાની અંદર તમે બોલતા નથી। ખાસ શરમ આવી જોઈએ। અને વાત જ્યારે બોટાદ પોલીસને પણ અમે કહીએ છીએ કે બોટાદ પોલીસના નામદાર એસપી સાહેબ, તમે જ્યારે ખેડૂત મહાપંચાયતની રેલી પરમિશનની માંગ કરતા હોય તો તમે પરમિશન માંગો। હવે રાજકોટમાં આજે જગદીશ વિશ્વકર્મા ભાજપના પ્રદેશ પ્રમુખ છે, એની મોટી સભા છે, રેલી છે, હજારો લોકોની રોડ રસ્તા ઊભા રહી જાય છે, જાહેર સંપત્તિ નુકસાન થાય છે, લોકોનો સમયનો વ્યય થાય છે, ઘણા બધા લોકો ડૉક્ટર, એન્જિનિયર્સ, વકીલના સમયનો વ્યય થાય છે, સર્કલ ઉપર ઊભા રાખી દેવામાં આવે છે, ઘણી બધી એમ્બ્યુલન્સોને સાઇડ લાઇનમાં કરી દેવામાં આવે છે। એની પરમિશનનો લેટર બોટાદ એસપી સાહેબ આપે, રાજકોટ એસપી સાહેબને ફોન કરીને કે અમારે ખેડૂતો માગે છે। બાકી તમે પણ એક પ્રકારની ભાજપની જે ભક્તિ કરો છો, આવનાર સમય બદલશે, વર્તન બદલશે, સ્થાન બદલશે, પણ કર્મનું પાસું તમને છોડશે નહીં। કારણ કે આવનારા સમયની અંદર જ્યારે સત્તા બદલાશે ત્યારે તમારો શું સ્ટેન્ડ હશે એ તમારે સમજવું રહ્યું। કારણ કે ભાજપની ચાપલુસી કરતા અમુક પોલીસ મિત્રો પણ સાવધાન થઈ જાય। કારણ કે જગતના બાપને લાઠીઓ જે રીતે મારી છે, જે રીતે લાઠીઓ મારી છે યાદ છે ગુજરાતના દરેક ખેડૂતને, યાદ છે દરેક આમ આદમી પાર્ટીના કાર્યકરને। એટલે આમ આદમી પાર્ટીનો કાર્યકર પીછેહટ ક્યારેય કરવાનો નથી, ના કરી શકે। એટલે માત્ર ને માત્ર ભાજપના 4 થી 5 આઈટી સેલના માણસો કામે લાગ્યા હોય તો સાવધાન થઈ જાજો। કારણ કે તમારી પોલ ખુલ્લી થઈ ગઈ છે। તમે માત્ર ને માત્ર હવે ખેડૂતોના વિરોધ કરીને, ખેડૂતોને ખોટા બતાવીને તમારી ભક્તિ નહીં ચલાવી શકો। એટલે સાવધાન થઈ જાવ। બાકી આજે સાંભળી લેજો ગોપાલભાઈના એ મહત્વપૂર્ણ ડિસિઝનથી, અને ગઈકાલ રાત્રે પણ દિલ્હીથી અરવિંદ કેજરીવાલ સાહેબે પણ ખેડૂતો માટે, વકીલથી માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરે છે। એટલે અન્ય લોકોને જે ભાજપના છેલ્લી લાઇનમાં ઊભા રહેતા હોય એ લોકો સાવધાન થઈ જાય। આટલી જ મારી પ્રાર્થના છે, આટલી જ મારી વિનંતી છે ગુજરાતના દરેક ખેડૂતોને કે ચિંતા કરવાની જરૂર નથી। જગતનો તાત ક્યારેય નોંધારો ન હોઈ શકે। આમ આદમી પાર્ટી એની વારે છે, હશે અને રહેશે। જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન।